નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આભાની અંદર ખૂબ જ સરસ મજાનો ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે અને તમામ પક્ષના લોકો ખૂબ જ મહેનત સાથે કામે લાગી ગયા છે કે આ વખતે અમારે જીત ચોક્કસ થશે. બંને પક્ષમાંથી ખૂબ જ વધારે લોકો મહેનત કરી રહ્યા છે ઉમેદવારો પોતાને જીતાડવા માટે અને અનેક કાર્યકર્તા પણ સાથે જોડાઈને 24 કલાક સતત ને સતત આ કાર્યમાં લાગી ગયા છે કે આજે ભાભર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને વેપારી સમાજના અગ્રણી, લોહાણા સમાજના અગ્રણી અને ભાભર રાજનીતિના ચાણક્ય કહેવાતા આપણે હરિકાકા વિશે થોડી જાણીએ અને તેમની થોડી માહિતી લઈએ. તો હરિકાકા, તમે થોડો તમારો પરિચય આપો. નમસ્કાર, હું ભાભર ગામનો વતની છું. 2006 થી 7ની સાલની અંદર ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો. એની અગાઉ હું કોંગ્રેસમાં સાથે હતો અને છેલ્લા 30-35 વર્ષથી જાહેર જીવનમાં રાજકીય રીતે અને લોકોના સમાજના કામની અંદર જોડાયેલો છું. 2007માં અમે ચૂંટણી થઈ એ ટાઈમે અમે નગરપાલિકાના કોર્પોરેટર તરીકે આવેલા અને ભારતીય જનતા પાર્ટીની સરકાર અમારી બનેલી અને 2011માં જયારે ચૂંટણી આવી ત્યારે પણ ચૂંટણી અમે લડી અને 24 સીટો લાવેલા અને એની અંદર પ્રમુખ તરીકે મારી નિમણૂક કરવામાં આવી. એની પછી 2016ની ચૂંટણીમાં પણ અમે સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડી અને અમારા ભાઈ શ્રી વૈકુંઠભાઈને પ્રમુખ તરીકે બેસાડેલા. એની પછી જયારે 2021ની ચૂંટણી આવી ત્યારે ચૂંટણીમાં 24 સીટ લાવી અને મારા દીકરા દીપકભાઈને પ્રમુખ તરીકે પાર્ટીએ સુકાન સંભાળેલું. આ વખતે પાર્ટીએ ચૂંટણીની જવાબદારી મને આપેલી, પણ મેં એમને સ્પષ્ટ કીધેલું કે મારા કુટુંબ તરફથી કે મારા સંબંધી તરફથી હું કોઈ ચૂંટણી લડાઈશ નહીં, પણ ભાભર નગરની સુખાકારી માટે સારા ઉમેદવારો મૂકી અને પાર્ટીની પ્રતિષ્ઠા વધે એ રીતની કાર્યવાહી હું કરીશ અને પાર્ટીએ આ જવાબદારી મને અત્યારે આપી છે. તો હરિકાકા, આ વખતે કેવો માહોલ છે ચૂંટણીનો? આ વખતે તમને કહું કે જે રીતે પહેલા 21ની ચૂંટણીમાં હતો એના કરતા પણ સારો માહોલ છે. ભાભર નગરના વિકાસની કામ કરીએ તો નગરપાલિકાએ જે વિકાસો કર્યા છે એ આજુબાજુની નગરપાલિકાએ નહીં કર્યા હોય એટલી ગ્રાન્ટો લઈ અને ભાભર નગરપાલિકાના વિકાસમાં અમે ખૂબ જ રોડ, રસ્તા, પાણી, ગટર, લાઈનો, આજે ભાભરના કોઈ ગલી કે કોઈ રસ્તાઓ એવા નહીં હોય કે જે સીસી રોડ બનેલો નહીં હોય. ગટરની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ક્યાંય તમને પાણીનું ખાબોચિયું જોવા નહીં મળે. ફક્ત વિજયનગરમાં જે લાઈન હતી, ચોકઅપ હતી, એનું કારણ પણ આપણે જ છીએ કે આપણે ગટરના ઢાંકણાની અંદર જે તે વસ્તુઓ નાખી અને ગટરને ચોકઅપ કરીએ છીએ. એના હિસાબે તકલીફ પડેલી, પણ 2 દિવસથી એની અંદર ગાંધીનગરથી મશીન આવ્યું તો ચોકઅપ કરી લાઈનમાંથી 2 ટ્રેક્ટર જેટલા પથ્થર અને કચરો કાઢવામાં આવ્યો અને કાઢી અને લાઈનો મોટા ભાગે ચાલુ થઈ ગઈ છે અને એક બાજુનો ભાગ બાકી છે એ પણ અત્યારે કામગીરી ચાલુ છે. એટલે નગરજનો જ્યારે આ બાબતમાં રજૂઆત કરે ત્યારે ઇમિડિયેટલી નગરપાલિકાનો સ્ટાફ કામે વળગે છે અને નગરજનોના પ્રશ્નોનો નિકાલ કરે છે. વિરોધ પક્ષવાળા ડામાડોળ કરી અને ખોટો પ્રચાર કરી અને લોકોને ઉશ્કેરવાના પ્રયત્નો કરે છે. વિજયનગરમાં અમે જાતે મુલાકાત લીધેલી અને બધાએ કીધું કે અમે કોઈ ચૂંટણીનો બહિષ્કાર કર્યો નથી અને અમારી જે કામગીરી થાય છે અત્યારે અમારે પાણી, લાઈટ, રોડ, રસ્તા બધું જ ભાજપ સરકારે અમને આપ્યું છે. મકાનો આપ્યા છે, આવાસ યોજનાનો. માટે કોઈ પણ લોકો નારાજ નથી, ફક્ત ને ફક્ત વિરોધ પક્ષવાળા ખોટા આડા રસ્તે લોકોને ચડાવે છે. વાત કરી કે હમણાં 2 દિવસ પહેલા વિજયનગરની અંદર સમસ્યા હતી, પણ તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવ્યું છે. તે બદલ નગરપાલિકા અને તમામનો ખૂબ ખૂબ આભાર. હવે લોકો સામાન્ય ભાજપને જ મત આપે છે. ભાજપને મત આપવાનું તમે વિચારો કે છેલ્લા 30 વર્ષથી દેશની અંદર, રાજ્યની અંદર કે જે ભાજપ જે લોકોને મારો સાથ મારો વિકાસ સૌનો વિકાસ, જે એમની એક નીતિ છે કે સૌનો સાથ સૌનો વિકાસ, આ બાબતમાં ગરીબ લોકો હોય કે તમંગર હોય દરેકને સાથે રાખે છે. તમે જુઓ કે નાની નાની કોમના
કે જેને ભાજપમાં સ્વપ્ને વિચાર્યું ના હોય. આપણી ગુજરાત સરકારની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ જયારે વિધાનસભાની સત્ર બોલાયું પક્ષના વડા તરીકે બોલાવવાનું, ત્યારે પાછળ બેઠા હતા અને એમને સપને ખ્યાલ નતો કે હું મુખ્યમંત્રી બનીશ. અને જયારે નામ બોલ્યું ત્યારે બધા ચમકી ઉઠ્યા કે આ નામ ક્યાંથી આવ્યું. એટલે દરેકને સાથે રાખીને સરકાર ચાલે છે. લોકોના કેટલી યોજનાઓ બનાવી છે તમે વિચારો કે દવાખાનામાં લોકોને જવું હોય તો કોઈ પૈસો નહીં, વિધવા સહાય, આવી અનેક યોજનાઓ આપેલી છે. એટલે લોકો તો સમજે છે અને લોકો સમજીને જ ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે. કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી છે, રાજ્યમાં જનતા પાર્ટી છે, અને તાલુકા જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓ તમે જુઓ કે દરેક જગ્યાએ ભારતની પબ્લિક બહુ સમજુ અને જાણી છે. એટલે વિકાસના કામો જોઈ અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય. તો આ વખતે કોંગ્રેસ એવું કહે છે કે આ વખતે અમે જીતશું અને આ વખતે અમે સરકાર બદલાવશું અને આ વખતે અમે સત્તા પલટો કરશું. એ બાબતે તમારું શું કેવું છે? હવે આવી વાતો તો તમને કહું ને કે 2021 વિધાનસભા આવી, 2022 એ ટાઈમે આવા જ બળગા ફૂંકતા હતા કે અમારી સરકાર આવે છે ને હવે પરિવર્તન લાવીએ છીએ. પણ તમે પરિણામ જોયું કે હતી એનાથી સીટો એમની ઘટી. એ જ રીતે ભાભર નગરપાલિકામાં તમને કહું તો જયારે ચૂંટણીઓ આવે ત્યારે આ જ વાતો કરે છે, અમે આમ કરશું, પણ તમે તો કરશો પણ અમે તો કરી દેખાડ્યું છે. એટલે લોકો બધા સમજે છે અને સમજીને જ વોટ આપે છે. એટલે કોઈ પણ જાતનો અમને જરા પણ મનમાં શંકા નથી કે અમારી સીટોમાં કઈ કોંગ્રેસ આવી ને એમાં એક સીટ લઈ જાય. ઘણીવાર ભાભરની અંદર પાણીની સમસ્યા અને ગટરની સમસ્યા ઉભરાતી હોય છે. એ બાબતે તમારું શું કેવું છે? હું તમને કહું કે ભાભરમાં નર્મદા યોજનાની જે અમારી લાઈન છે એ લાઈનમાં આપણને જે પાણી આપે છે એનું જે પાણીનો જથ્થો છે એ થોડો ઓછો આપે છે શરૂઆતથી. એટલે નગરને જે 40,000ની વસ્તીમાં પાણી પૂરું થતું નથી. તેમ છતાં અમે 3 થી 4 બોરો બનાવેલા અને એ બોરો મારફત પાણી અમે પૂરું પાડીએ છીએ. પણ કારણોવશાત આ બોરો 2-4 મહિનામાં થોડા ઘણા મોડા કે પેલા થાય છે. તેથી અમુક લોકોને પાણી થોડું મોડું મળે છે. પણ એ પણ અમને 1 વર્ષ પહેલાનો વિચાર આવેલો અને સરકારમાં રજૂઆત કરી અને અમે 10 કરોડની યોજના બનાવી અને મૂકીને એની મંજૂરી લઈ અને એનું ટેન્ડર પાસ થઈ ગયું. કામ પણ 80% પતી ગયું. એક મોટો સંપ, ટાંકીઓ, 2 જગ્યાએ મોટી ટાંકીઓ અને તમામ પાણીની લાઈનો જે છે એ નવી નાખી દીધી છે. ફક્ત વડાણાથી હવે અલગ ભાભરને પાણી મળે એ માટેનું જોઈન્ટ કરવાનું કામ બાકી છે. એ કામ પતી જાય એટલે ભાભર નગરને તમામ જગ્યાએ પાણી મીઠું મળશે અને એમાં કોઈ પણ જાતની શંકા રાખવાની જરૂર નથી. કોંગ્રેસ એવું કહે છે કે ભાભરનો વિકાસ નહીં થયો, ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, રોડની સમસ્યા છે. તે બાબતે તમારું શું કેવું છે? હું તમને એક વાત કરું કે ભાભરની અંદર જે વિકાસની વાત કરે છે ને, તો ભાભરની અંદર તમે 50 વર્ષ પહેલાનું એક ખાડીયું હતું કે જે 6 એકર જમીનની અંદર 20 ફૂટ ઊંડો ખાડો હતો અને એની અંદર વરસાદી પાણી ભરાય અને એને સરોવર જેવું લાગે. આજુબાજુના 200 કુટુંબોને દર વર્ષે આરોગ્યની સમસ્યા ઊભી થતી. એ જયારે પ્રમુખ તરીકે હું આવેલો ત્યારે પ્રથમ જ આ નિર્ણય કરેલો કે આ ખાડિયાનું કોઈ પણ હિસાબે પૂરણ કરવું છે. કારણ કે નગરપાલિકા ભવનનું ટેન્ડર બહાર પડી ગયેલું, જે મામલતદાર ઓફિસ પાસે નગરપાલિકા ભવન જતી હતી. અમારી પાસે નગરપાલિકા પાસે સરકારી જમીન એક કશું નથી. એટલે મેં નગરજનોને ભેગા કરેલા. નગરપાલિકા પાસે ફંડ નહોતું તો નગરજનોએ 21 લાખ રૂપિયા જેસીબી લાવવા માટે નો ફાળો કરી આપ્યો અને જેસીબી લાવી અને નગરપાલિકાના ટ્રેક્ટરો અને એક ગ્રાન્ટ સરકાર પાસે 15 લાખ રૂપિયાની આવેલી એ ગ્રાન્ટ એની અંદર વાપરી. એમ કરીને 6 મહિનાની અંદર 10,000 ટરબા માટીના નાખી અને આ ખાડિયાનું બુરણ કર્યું અને બુરણ કર્યા પછી આ ખાડિયાના ચારે બાજુના રસ્તા ખુલ્લા કરી એની અંદર સીસી રોડ બનાવ્યા, નગરપાલિકા ભવન બનાવ્યું, 2 સ્કૂલો પાણીમાં ચાલતી હતી સરકાર પાસેથી રૂમોને સ્કૂલ બનાવી, પછી શાક માર્કેટ બનાવ્યું, ગાર્ડન બનાવ્યું, કોમ્યુનિટી હોલ બનાવ્યો અને પીએમયુજ બનાવ્યું. તમે વિચારો કે એ બધું બનાવ્યા પછી
પાભરના ગલીએ ગલીએના જે કઈ રસ્તાઓ છે એ આ 10 વર્ષમાં પૂરા કર્યા. પછી તમને કહું કે હાઈબાસ પોલો નાખ્યા, વાવ પાભરનો રોડ જે છે એનો 15 કરોડ રૂપિયા લાવીને 4 લેન રોડ બનાવ્યો. જે વસ્તુની જરૂરિયાત નગરજનોને છે એ પૂરેપૂરો વિકાસ આ નગરનો કર્યો છે. ત્યારે જ લોકો ભારતીય જનતા પાર્ટી સાથે રહે છે. બાકી આ ખોટા બણગા ફૂટી અને પાર્ટીને નગરને બદનામ કરી રહ્યા છે. બાકી વિકાસ પૂરેપૂરો છે અને આ વખતે પણ તમે જોશો કે 24 સીટ આવે પછી તમને થશે કે આ લોકો બણગા ફૂટે. તો હવે વાત રહી ચૂંટણી, તો કે તમારી પાર્ટીની કેવી તૈયારી ચાલી છે આ વખતે ચૂંટણીમાં? બસ અમારી તો લોકો સાથેની મિટિંગો કરી અને જે રીતે પાભરની ઇજ્જત આબરૂ વધારી અને જે 24 સીટો લાવે છે એના માટે અમે વિનંતી કરી અને દરેકને કહીએ છીએ કે દરેક જગ્યાએથી અમને સારો આવકાર મળે છે. કોઈ પણ જગ્યાએ અમે માની લો કે ચા પાણી નાસ્તાનું કરીએ તો પણ સોસાયટીઓ વાળાનું ગામ લોકો જાતે કરી રહ્યા છે. એના ઉપરથી સ્પષ્ટ દેખાય છે કે લોકો અમારી નગરજનો અમારી સાથે છે અને ભારતીય જનતા પાર્ટીની 24 સીટ લાવશે એવી અમને પૂરેપૂરી ખાતરી છે. તો હવે ચૂંટણી માહોલ ખૂબ ગરમી છે અને લોકો ચૂંટણી માહોલની અંદર પણ આવી ગયા છે. તો તમારો શું સંદેશ છે લોકોને કે લોકો આ ચૂંટણીમાં શું કરે? બસ લોકો તો વોટિંગના દિવસે પૂરેપૂરું વોટિંગ કરે અને બારે જે લોકો છે એમને લાવવા માટેનું પણ એ લોકોની બધાની તૈયારીઓ થઈ ગઈ છે અને ટાઈમસર વોટિંગ કરી અને વોટિંગની ટકાવારી વધે અને જે આપણે લોકશાહી પર્વમાં જે રીતે લોકશાહી આગળ વધે અને લોકો વોટિંગ કરે એ રીતે વોટિંગ કરાવવું. કોઈ પણ વોટ ઉપર અમે દબાણ કરતા નથી કે કોઈને ધાક ધમકી આપતા નથી. ફક્ત વિરોધ પક્ષ વાળા આવી પ્રોપોગન્ડા કરે છે. આજ દાડા સુધી પાછા ફોરમ ખેંચામાં તો અત્યારે અમારે 5 થી 7 ફોરમ ખેંચાય હતા, પણ એક પણ જગ્યાએ અમે ફોરમ પાછું ખેંચવા માટેની કોઈ દલીલ કરી નથી કે કોઈને કીધું નથી. ફક્ત ખોટી પ્રોપોગન્ડા કરે છે. બાકી અમે ચૂંટણી પર્વ સારી રીતે ઉજવશું અને લોકોને પણ હું વિનંતી કરું છું કે ટાઈમસર બધા નગરજનો વોટિંગ કરી જાય અને વોટિંગ કરી અને આપણા પર્વને સારી રીતે ઉજવે અને નગરની શોભા વધારે એવી દરેક નગરજનોને હાથ જોડીને વિનંતી કરું. નમસ્કાર મિત્રો, આપણે વાત કરી ચૂંટણીની હરિકાકા જોડે, જેમને ખૂબ સરસ મજાની વાત કરી કે લોકો જ્યારે વોટિંગ સમય આવે ત્યારે વહેલા ઉઠી અને પોતાનું કામ પછી કરજો. પહેલા સવારમાં વોટિંગ કરી અને આ લોકશાહીનું પર્વ ઉજવજો અને વધુમાં વધુ મતદાન થાય. આ લોકશાહીનું વધુમાં વધુ લોકો જાગૃત બની અને વધુમાં વધુ મતદાન કરે તેવી મારી તમામ ભાભરની જનતાને ખૂબ ખૂબ વિનંતી છે, શુભેચ્છાઓ છે અને કે વધુમાં વધુ મતદાન કરો. તમારો તમે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર.